જી માં જી માં જી માં જો જીવી આપણી ઘરે મહેમાન આવે છે ને તો તું એને હાચવી લેજે. પાવડો રિપેર કરાવવાનો છે એટલે હું વાડીએ લેવા જાઉં છું. ભલે ભલે. હેલો, જીવી સ્પીકિંગ. હું જીવતી બોલું છું. જીવતી હોય તો જ બોલે ને. બોલ બોલ. ઘણા દિવસે મોટી બેન ની યાદ આવી હે. એ જીવી, તારે ત્યાં જે મહેમાન આવે છે ને એ ગુંદરિયા મહેમાન છે. ગુંદરિયા મારે ત્યાં 15 દી રોકાણા. એ બધા એનું પરબારું કરે છે. મફતિયા છે મફતિયા. અરુ તે ફોન કરી દીધો. હવે જો એની મજા. તારી ક્યાં લાગે છે? હવે પછી વાત કરશું. એ કોનું છે? આવી જાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. દાન ધડી દાન ભાગ. અમારા ઘરે તમારા પગલા પડ્યા. ઈ અહીંયા તો બહુ મજા આવશે. આપણે મહિનો ખેંચી લેશું. હું કીધું. કાઈ નહીં. મારા આટા નથી દેખાતા. અરે અરે કેમ? શું થયું માજી? તમારા હાથનું મગજ ચસકી ગયું છે બે. હા. તો એ શું કરે છે? મારા ઘરે જે કોઈ મહેમાન આવે ને એને પાવડે પાવડે મારે છે. તો અત્યારે ક્યાં છે? ગાડીએ પાવડો લેવા ગયા છે. આ પેલા ક્યારે આવું થયું છે? ગઈકાલે બે મહેમાન આવ્યા હતા. અસલ તમારી સેવા ડાયા ડબરા. એના હારું મેં ભજીયા બનાવ્યા. પણ તમારા હાથે આવી એને પાવડે પાવડે એની સટણી બનાવી રાખી. સારું કીધું તમે કહી દીધું. હા. હવે રામ રામ નીકળીએ છીએ. એ મારા હા ચા તો પીતા જાઓ. જા તો પી લઈ. ભલે બા બનાવ. દૂધ વાળી બનાવો કે કાવો? કાવો તો પીએ જ છીએ. આજે દૂધ હોય ઠપકારીએ. મીઠી બનાવો કે મોળી? મોળી તો પીએ જ છીએ. આજે મીઠી ઠપકારીએ. તો પછી હું સૂંઠ નાખું કે આદુ? કોરી ખાટ તો પીએ જ છીએ. આજે આદુ વાળી ઠપકારીએ. કાકાજી નાખું કે કપમાં? કાબીમાં તો પીએ જ છીએ. આજે કપમાં ઠપકારીએ. કાચનો કપ કે સ્ટીલનો કપ? કાચના કપમાં તો પીએ જ છીએ. આજે સ્ટીલમાં ઠપકારીએ. અરે વાહ માજી, તમે તો જાદુગર. બે સેકન્ડમાં ચા બનાવી. હે? આ તો ખાલી છે. બરેલી તો પીધી હશે. આજ ખાલી ટપકારો. જલ્દી બાયણું ખોલ. મહેમાન આવ્યા છે કે નહીં? ભાગો ભાગો. ભાગો. તે ખોલું. તમારા હાથમાં હું છે? કીધું તો ખરું, પાવડો છે. એ કહું છું ભાગો હવે. એ હા સમજી ગઈ. ભાગો હવે. ભાગો. મહેમાન આવ્યા તા. આવ્યા ને વયા ગયા. કેમ? આવ્યા ત્યારનો પાવડો પાવડો કરતા હતા. તો આપી દેવાય ને પાવડો. તો હજી આયા કોઈ સાઈ છે. જા ગયા. એ દેતો આવું. એ લેતા જા. ભાગો ભાગો. અરે કહું છું, લેતા જા. અરે લેતા
ભાગો. અરે આ ભાગે કામ એ કહું છું લેતા જાઓ. અરે કહું છું લેતા જાઓ. જોયું મફતનું બહુ હારું નહીં મફતની મજા ને ઉકરડે ધજા એવું માનનારને આવી થાય સજા